પાનબાઈનું ભજન છે. વીજળીને ચમકારે મોતીડામ પરોવે પાનબાઈ, અચાનક અંધારા થશે. આ કડી શું કહેવા માગે છે? આપણે આ વીજળી થાય એના ચમકારાનું કહે છે? નહીં. જે કુંભના મેળામાં જાઓ કે ગિરનારના મેળામાં જાઓ, જ્યાં સાધુ સંતોનો સંગ હોય, એમાં જ્યારે તમને કંઈક અજોતું દેખાય, જે ન થવાનું થાય, અને જબકારો લાગે કે નહીં આ તો નામુમકિનને મુમકિન બનાવ્યું, ત્યારે એને ચરણે થઈ જાવ. એ ચમકારાની વાત કરે છે. મોતી આપણે કીધું છે અને એમાં આપણે પરોવી લેવાનું છે. ધાગો એમાં નાખી દેવાનો, મોતી મળે. કોઈ સંત, કોઈ ભગત એ મોતી કીધા છે, અને એ મોતી જ્યારે મળે એમાં આપણે હોયથી દોરો પરોવી લેવાનો. આપણે ધાગો બની જવાનો અને એમાં પરોવાઈ જવાનો. એમ આજે પાનબાઈનું ભજનની કડી એમ કહે છે. કોઈ સંત હોય, કોઈ ભગત હોય, આપને એવું લાગે કે નહીં આમાં કંઈક દૈવીય શક્તિ છે અને આ નામુમકિનને મુમકિન બનાવ્યું. જબકારો એક જ વાર થાય અને આપણી નજરની સામે જબકારો થાય ત્યારે એને ગુરુ માની અને એ મોતી હાથમાં લઈ લેવાનું અને એમાં આપણે ધાગો પરોવી દેવાનો, એમાં રચ્યું પૈસું રહેવાનું. એ ચમકારાની વાત કરે છે કે જ્યારે ગંગા સતી હતા, એના પિતાએ એક માથાભારે માણસને મારી નાખ્યો. કઈ રીતે મોતી વીજળીનો ચમકારો થાય ને કઈ રીતે મોતી પરોવાય એની વાત કરું છું. હવે ગંગા સતીના બાપુજી માથાભારે માણસને મારી નાખ્યો. હવે માથાભારે જે માણસ હતો એનો ભાઈ બહુ માથાભારે હતો. એને ખબર પડી કે એક વાણિયાને બચાવવા હાટુથી ગંગા સતીના જે બાપુજી છે એને આપણી સામે વેર બાંધ્યું છે. એટલે એને જે વાણિયાનો છોકરો હતો એને ઘેરે દઈને છોકરાને, નાના છોકરાને મારી નાખ્યો. ક્રૂર હતો. અને આને એક જાહો મોકલ્યો ગંગા સતીના બાપુજીને કે તમે અને તમારી જે દીકરી છે એ મારે ચરણે થઈ જાઓ, નકર હું બધાને મારી નાખીશ. ત્યારે ગંગા સતીએ કીધું પિતાજી કાંઈ વાંધો નહીં, તમારે નથી જાવું, હું જ જાઉં. એટલે ગંગા સતી વેરણું લઈને ત્યાં જાય છે. ત્યાં વેરણું લઈને જાય રથમાં બેસીને, ત્યારે એ ઉપર માળની અંદર વયા જાય છે. અને ત્યાં ઓયડાની અંદર બોલાવે છે. બન્યું એવું કે ત્યારે તે સમયે ઓયડાની અંદર આજુબાજુમાં કોઈ નહોતા. બધાને ઓફર કરી દીધી, બધા બહાર નીકળી જાઓ. અને ગંગા સતી ત્યાં ગયા એટલે જેને બોલાવ્યા હતા એને સર્પદંશ થયો. તે જ સમયે કોઈ નહોતું, રાડ્યું પાડ્યું કે સાંભળ્યું નહોતું, બધાને કાઢી મેલ્યા હતા. ત્યારે ગંગા સતીએ એને જે પગમાં સર્પદંશ માર્યો, એ દંશનું ઝેર મોઢેથી સૂહ્યું અને એને પાછું જીવતદાન આપ્યું. હવે હરફ કર્યા પછી એને જે બુદ્ધિ સૂજી હોય તરત પરિવર્તન આવી ગયું અને એને ગંગા સતીયારે મોતી પરોવી દીધું. અને એક જ ઝબકારો થયો, કાંઈ કોઈ નહોતું. મને કાળ અડી ગયો હતો અને હું બેભાન થઈ ગયો હતો. ત્યારે મેં તો આને તો સારા કામ કરવા હાટું નહોતી બોલાવી અને બાપને ધમકી મારી દીધી, તું તારી દીકરી મને સોંપી દે. અને એ કારણે આવ્યા છે અને એણે મારી જાન બચાવી છે. જો એ ન હોત તો આજે હું મૃત્યુ પામી ગયો હોત. એટલે કહે છે ને કે મરણ છે પહેલે જો મર જાવે વહી રાસ્તા પાવે, સાધુ હો નરમ કો ભાવે. આ મર્યા પહેલાં મરી ગયો.
અને મોતી પરોવી લીધું અને ગંગા સતીને કહે કે હું તમારા પિતા પાસે આવી અને માફી માગું. ત્યારે ગંગા સતીએ કીધું કે એક રાત તમારી ઘરે હું રહી ગઈ છું, હવે કયો સમાજ કે કયો બાપ મને સ્વીકારશે, માટે હવે તમે મારી હારે લગ્ન કરો. પછી ગંગા સતી હારે લગ્ન કરે અને પછી તો આગળની વાત ઘણી છે, પણ મોતી પરોવવાનું આ કારણ છે. અને પછી એના કર્મોને કારણે એને સંતાન નહોતા. આગળ એવો પ્રસંગ આવશે તો વાત કરશું. પણ જ્યારે એને કાળ ભેટી ગયો અને ગંગા સતીએ ઝેર સૂંઘ્યું અને એને એમ થયું કે નહીં, આમાં કાંઈક છે. મર્યા પહેલાં મરી ગયો, મરણ છે પહેલે જો મર જાવે વહી રાસ્તા પાવે, સાધુ હો નરમ કો ભાવે. અને તરત જ ગંગા સતીને શરણે થઈ ગયા અને ભગવાનની ભક્તિએ ચડી ગયા. આને વીજળીનો ચમકારો કહેવાય. તો આગળની કડી શું કહે છે આપણે જોઈએ વિસ્તારથી. જય અલેખધણી.